એરિયામાં નવો રહેવા આવી તો ગયો છું, પણ અહીંયા હું કરીશ શું? સૌથી પહેલાં તો મારે સારી નોકરી ગોતવી પડશે અને એના માટે સારી ઓળખાણ બનાવવી પડશે. જો આ એરિયામાં સારા એવા દોસ્ત મળી જાય પછી તો નોકરીનું સેટિંગ થઈ જ જશે. હા, લાય સૌથી પહેલાં માતાજીના દર્શન કરવા દે. હે મારી માં, આ એરિયામાં હું નવો રહેવા આવ્યો છું, તો બસ તમારા જોડે બે જ વસ્તુની માંગણી કરું છું. પહેલી, મને કોઈ સારી જગ્યાએ નોકરી મળી જાય અને બીજું, સારા એવા દોસ્ત મળી જાય. એક મિનિટ ઉભો રે ભાઈ. માતાજી તારી પહેલી અરજી જ્યારે પૂરી કરે ત્યારે, પણ સમજી લે બીજી અરજી તારી પૂરી કરી નાખી. કિશન ઠાકોર, આજથી મને તારો દોસ્ત જ સમજ. શું વાત છે માં, આટલી જલ્દી મારી અરજી સાંભળી લીધી? પ્રકાશ સોલંકી. અને હા, ચિંતા ના કર, તારી નોકરીની અરજી પણ બહુ જલ્દી પૂરી થશે. આય બાર વાત કરીએ. લે ભાઈ, આમાં તારો નંબર નાખીને રિંગ મારી દેજે. શું વાત છે યાર, આને તો જોરદાર એન્ટ્રી મારી. ચાર બોડીગાર્ડ સાથે લઈને ફરે છે. જો આવી છોકરી આપણી દોસ્ત બની જાય તો આની સાથે સાથે આપણો પણ વટ પડી જાય નહીં? ઓ ભાઈ, આના વિશે આવું વિચારવાનું ભૂલી જાજે, કેમ કે આ એક ભરતસિંહ નામના ડોનની બેન છે. જો કે એ તો બહાર રહે છે, પણ આ છોકરી એના મામાના ઘરે રોકાવા આવી છે અને આનું ધ્યાન રાખવા માટે એના ભાઈએ સ્પેશિયલ બોડીગાર્ડો રાખ્યા છે. અને સાચું કહું ને તો જ્યાં આના મામાનું ઘર છે એની બાજુમાં જ મારું ઘર છે. હું પણ ઘણીવાર વિચારું છું કે આને મારી દોસ્ત બનાવી દઉં, પણ આના ભાઈના ડરથી હું આના સામે પણ નથી જોઈ શકતો. અરે શું વાત છે, આ છોકરી જ્યાં રોકાવા આવી છે તું એની બાજુમાં જ રહે છે, તો આને આપણી દોસ્ત બનાવવી એકદમ આસાન છે. જો ભાઈ, સૌથી પહેલાં તો કોઈ પણ છોકરીને આપણી દોસ્ત બનાવવી હોય તો ડેરિંગ પૂરેપૂરું જોઈએ, એના વગર કંઈ જ ના થાય. એક કામ કર, જો તને કંઈ વાંધો ના હોય તો મને ખાલી તારા ઘર બાજુ લઈ જા. પછી જો હું એવું કંઈક કરીશ ને કે આ છોકરી આપણી દોસ્ત બની જ જશે. તને મારા ઘર સાઈડ લઈ જવામાં કઈ વાંધો તો નથી, પણ કઈ ડખો તો નહીં થાય ને? જો ભાઈ, કંઈક ડખો કરશું તો જ એ છોકરીનું આપણા ઉપર ધ્યાન પડશે ને પછી જ વાત કંઈક આગળ વધશે. અને હા, તું જરાય ચિંતા ના કર, જ્યાં સુધી હું તારી સાથે છું ત્યાં સુધી તારા પર એક કાચ પણ નહીં આવવા દઉં. વાહ ભાઈ વાહ, તારું ડેરિંગ તો જબરું છે હો. સારું તો ચલ, મને કઈ જ વાંધો નથી.
બોલ ભાઈ, હવે શું કરશું? મોકો તો મસ્ત છે. એક કામ કર, ખુરશી હોય તો લેતા આય, અહીંયા બહાર જ બેસીએ. હારું, આ કંઈક માર ના ખવડાવે તો સારું છે. ઓ ભાઈ ચલો અહીંયાથી ઊભા થાઓ અને અંદર જઈને બેસો. ઊભો રે લ્યા, ક્યાં જાય છે? બેસ બેસ. આ તારું ઘર છે અને આપણે તારા ઘરની બહાર બેઠા છીએ. કાંઈ એના ઘરે થોડી ગયા છીએ. ચાલ ભાઈ, તું જે તારું કામ કરતો હોય એ કર. અમે અહીંયાથી ક્યાંય હલવાના નથી. લાગે છે તું અમને ઓળખતો નથી. હવે તું જો, એ આમાઓ બધા અને આને ધક્કો મારીને બહાર કાઢો. અરે અરે, આ બધું શું થઈ રહ્યું છે? છોડ આમને. એ કોણ છે તું? એક મિનિટ રોકાઈ જાઓ મામા. આમાં વાક આનો નહીં, આપણા બોડીગાર્ડનો જ છે. આ લોકો તો શાંતિથી એમના ઘરે જ બેઠા હતા. આમને જઈને જ આનું નામ લીધું. એટલે આ વાત છે એમ? સાંભળો, તમે અહીંયા રહીને ખોટી મગજમારી ના કરશો. એક કામ કરો, તમે બધા હાલને હાલ જતા રહો ભરતસિંહ જોડે. હું મારી પાણીનું ધ્યાન એકલો જ રાખી લઈશ. ચલો નીકળો અહીંયાથી. કિશન, કોણ છે આ છોકરો? આ નવો રહેવા આવ્યો છે અને નવો નવો મારો દોસ્ત બન્યો છે. તો એક કામ કર, આને અહીંયાથી મોકલી દે. તું તો જાણે જ છે ને આના ભાઈને. હા પ્રકાશ, તું અત્યારે અહીંથી જા, આપણે કાલે મળીએ શાંતિથી. હા વાંધો નહીં ભાઈ. અને મારો નંબર તને આપેલો જ છે ને. જો તને કંઈ એવું લાગે ને તો ફોન કરજે બિંદાસ. ચાલ મળીએ ત્યારે. અરે તમે બધી જ ચિંતા છોડી દો. આ ભરતસિંહ એકવાર ડીલ ફાઇનલ કરી નાખે પછી આજની કાલ નથી થવા દેતો. તમારું કામ આજને આજ ખતમ થઈ જશે. અરે શું વાત છે, હું તમને જ બોલાવવાનો હતો અને તમે આવી પણ ગયા. શું થયું? કેમ તમારી આવી હાલત છે? કઈ મગજમારી થઈ કે શું? હા ભાઈ, બરાબર, એટલે આવું થયું એમ? જવા દો, આને તો આપણે કાલે જોઈ લેશું. હાલ આપણે એક અર્જન્ટ કામ પતાવવા જવાનું છે. ચલો બધા મારી સાથે.
હેલો કિશન, 1 મિનિટ ઊભો રહે ને. ગઈકાલે જે તારો દોસ્ત આવ્યો તો એ ક્યાં રહે છે? સોરી, મેં તો એનું ઘર નથી જોયું. એ તો મને બહાર મંદિરે મળ્યો હતો. તો પ્લીઝ એને ફોન લગાવ ને. એ ક્યાં છે? મારે એને મળવું છે. હા હા, 1 મિનિટ. હા બોલ ભાઈ કિશન. ક્યાં છે પ્રકાશ? તારું એક અર્જન્ટમાં કામ પડ્યું છે. જો કે હું ક્યાં છું એ જગ્યાની તો મને પણ ખબર નથી. એક કામ કર, તું ખાલી તારું લાઈવ લોકેશન મોકલ. ઓકે, મોકલું. આ મહાદેવના મંદિર બાજુ છે. ચલો મારી સાથે. અરે શું વાત છે, તમે અહીંયા? હા ભાઈ, આને જ તારું કામ હતું. તમે બંને વાતો કરો, હું પેલી દુકાને ઊભો રહું. બોલો, શું કામ હતું મારું? સાચું કહું, ખરેખર માની ગઈ હું તમારી હિંમતને. આજ સુધી કોઈએ અમારા સામે પડવાની હિંમત નથી કરી, પણ ગઈકાલે પહેલી વાર એવો છોકરો જોયો જેનામાં ડર નામની કોઈ વસ્તુ જ નથી. હું આવા જ એક છોકરાની તલાશમાં હતી. શું મારી સાથે દોસ્તી કરશો? શું મારી સાથે દોસ્તી કરશો? સાચું કહું, તમારી સાથે દોસ્તી કરવા માટે જ મેં અને કિશને આ બધું કર્યું હતું. મને કંઈ જ વાંધો નથી. જે વાતનો મને ડર હતો આખરે તે જ કર્યું એમ ને. ચલે ચૂપચાપ ઉપર મામાના ઘરે. તારી એટલી હિંમત કે ત્યાં ભરતસિંહના માણસોને માર્યા અને એની બેનનો હાથ પકડ્યો. ચલો એ નાખો આને ગાડીમાં. કિશન, આ બધું અચાનક શું થઈ ગયું? એક કામ કર, પેલા છોકરાએ તારામાં લાઈવ લોકેશન નાખેલું છે ને, તો પ્લીઝ તું જા એની પાછળ પાછળ અને એને બચાવવાની કોશિશ કર. હા વાંધો નહીં, તું જા તારા મામાના ઘરે, હું જઉં છું એની પાછળ પાછળ. જો હું ધારું ને તો તને અહીંયા જ પૂરો કરી નાખું, પણ નહીં, તારું મોત આમ આસાન નહીં થાય. તને તો આ જંગલના જંગલી જાનવરો ફાડીને ખાઈ જશે ને ત્યારે જ અસલ મજા આવશે. ચલો એ. મારા ભાઈ, મેં તને પહેલા જ નહોતું કીધું કે આનું નામ લેવાય એવું નથી? આ જોઈ લીધું એનું પરિણામ. પરિણામ તો તે તારી નજરે જ ના જોયું કિશન. એક જ દિવસમાં એ છોકરી
આપણી દોસ્ત બની ગઈ. હા, બની તો ગઈ છે, પણ મને નથી લાગતું કે ભરતસિંહ એની બેનને હવે અહીંયા રહેવા દે. તો મારી પણ વાત કાન ખોલીને સાંભળી લે કિશન. જો એ છોકરીની મરજી અહીંયા રહેવાની હશે ને તો એને એરિયામાંથી લઈ જવાની તાકાત એના ભાઈની તો શું એના બાપની પણ નથી. ચાલ મારી સાથે. મામા, તમે અહીંયા રહીને ધ્યાન શું રાખો છો? આવી રીતે કોઈ પણ લલ્લુ પંજુ આવીને મારા માણસોને મારી જાય. અને આ નિધિ, ચાલ ફટાફટ જઈને તારું બેગ લઈ લે. હવે તારે અહીંયા રહેવાનું નથી થતું. ના, મારે તમારી સાથે નથી આવું. અને આ તમારા માણસોને પણ લઈ જાઓ અહીંયાથી. વાહ, એટલે અહીંયા રહીને પેલા લોકો સાથે ના હોય એવા નાટક કરવા છે નહીં? ચાલ ચાની માની, બેગ લેતી આ ઘરમાંથી. ભાઈ, તમે જેવું વિચારો છો એવું કંઈ જ નથી. અમે તો બસ સાચી દોસ્તી કરવા માટે હાથ લંબાયો તો. હવે હું બોલીશ નહીં, પણ હાથ ઉપાડીશ. એટલે ચૂપચાપ જા, તારું બેગ લેતી આય. મારો વિખરેલો વાઘ આવ્યો. બંકો, બંકો! અરે, તું અહીંયા? તું બચી કઈ રીતે ગયો? જેની સાથે સાચો દોસ્ત હોય તો એને દુનિયાની કોઈ જ તાકાત હરાવી નથી શકતી. અને મારી વાત કાન ખોલીને સાંભળી લો ભરતજી. મેં તમારી બેન સાથે દોસ્તીનો હાથ મિલાયો હતો અને એની દોસ્તી અપનાવવા માટે હું કંઈ પણ કરી શકું છું. અને એની દોસ્તી અપનાવવા માટે હું કંઈ પણ કરી શકું છું. પ્રકાશ, જો તું મારી દોસ્તી અપનાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય તો અત્યારે ખાલી આટલું કરી દે. હું મારા ભાઈ સાથે નથી જવા માંગતી. એમના બંધનમાં રહી રહીને હું ખુલીને જીવી પણ નથી શકતી. એટલે બસ અત્યારે મને રોકી લે. ભરતજી, તમે નિધિના ભાઈ જરૂર હશો પણ આની ખુશીના માલિક નથી. જો તમારે આને અહીંયાથી લઈ જવી હોય તો પહેલા પ્રકાશને હરાવવો પડશે, કેમ કે વાત હવે વટ ઉપર આવી ગઈ છે. આ વાત છે એમ? તો જોઈ લઈએ તારો વાટ. જાય. વાહ યુવાન વાહ, ખરેખર આજ માની ગયો તારી હિંમતને અને તારી માણસાઈને. મેં તારા પર આટલી વાર હાથ ઉઠાયો તો તે મને ટચ પણ ના કર્યો. અને સાચે જ આ બધું જોઈને એક વાત તો સાફ સાફ દેખાય છે કે હવે મારે મારી બેનની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. જા નિધિ, હવે ખુલીને જીવ તારી જિંદગી આ તારા દોસ્તો જોડે. અને હા, જો ઈચ્છા હોય તો કહેજે, તારા લગ્નનું આ પ્રકાશ સાથે જ ગોઠવી દેશું. ચલો એ. અરે, એવું તે તારા ભાઈએ કાનમાં શું કીધું કે આટલી ખુશ થઈ ગઈ? કંઈ નહીં, પણ એટલું સમજી લે, 1 વર્ષ સુધી આપણી દોસ્તી રહેશે, પછી ડાયરેક્ટ તારા ને મારા લગ્ન. ચાલ હવે. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનો મિનિંગ એ જ હતો કે ગમે તે છોકરી હોય એના ઉપર વધારે પડતું બંધન ના રાખવું જોઈએ, કેમ કે એની પણ લાઈફ હોય છે, એ પણ ખુલીને જીવવા માંગતી હોય છે. અને હા, એ વાત સાચી છે કે છોકરીઓનું ધ્યાન રાખવું જોઈએ. પણ જો તમને એવું લાગતું હોય, એવું દેખાતું હોય કે છોકરી ખોટી દિશામાં,
ખોટા રસ્તે જઈ રહી છે તો એના ઉપર રોકટોક કરો. બાકી દીકરીઓને એમની લાઈફ આઝાદીથી જીવવા દો. અને હા, ખાસ વાત, જે દીકરીઓને એના મા બાપે બધી છૂટ આપી હોય તો એમને મારી દિલથી એ જ વિનંતી છે કે ક્યારેય એવું કામ ના કરતા જેના કારણે તમારા મા બાપને નીચું જોવું પડે. જય માતાજી. રાધે રાધે.